નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. હવે આવર્ત કોષ્ટકમાં એસપી, ડી અને એફ આ ચાર વિભાગો વિશે આપણે ભણી ચૂક્યા છે. એમાંના એસ વિભાગની ચર્ચા 11મા ધોરણમાં કરી. પી વિભાગના તત્વોની ચર્ચા 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં, બંને ધોરણોમાં એના ચેપ્ટર હતા. એમાં આખા પી વિભાગની ચર્ચા કરી. હવે ડી અને એફ વિભાગના તત્વોની ચર્ચા આ ચેપ્ટરમાં આપણે કરવાના છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો અથવા ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, આપણને ખબર છે. અને એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પણ આવર્ત કોષ્ટકમાં બરાબર સમજીએ તો બરાબર માર્ક કરો. આ આવર્ત કોષ્ટકનો એસ વિભાગ, આ આવર્ત કોષ્ટકનો પી વિભાગ, આ ડી વિભાગ અને આ એફ વિભાગ. આમ આવર્ત કોષ્ટકમાં મધ્યમાં એસ અને પી વિભાગની વચ્ચે ડી વિભાગના તત્વો આવેલા છે અને નીચે એફ વિભાગના તત્વો છે. ડી વિભાગમાં 3D 4D 5D 6D આ અપૂર્ણ છે. એમ અલગ અલગ ચાર સંક્રાંતિ શ્રેણીમાં એના તત્વો ગોઠવાયેલા છે. 3D પહેલી સંક્રાંતિ શ્રેણી, 4D બીજી સંક્રાંતિ શ્રેણી, 5D ત્રીજી સંક્રાંતિ શ્રેણી. અને ડી કક્ષકોની આપણને ખબર છે, 11મા ધોરણમાં ડી કક્ષકો વિશે ભણી ગયા. ડી કક્ષકોની સંખ્યા 5 છે. એટલે એક ડી કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન સમાતા જાય. એટલે 5 ડી કક્ષક ટોટલ 10 ઇલેક્ટ્રોન આપે. dxy, dyz, dxz, dx2 y2 અને dz2 આવી 5 ડી પ્રકારની કક્ષકો છે. તો આમ એક સંક્રાંતિ શ્રેણીમાં 10 તત્વો સમાવિષ્ટ થયેલા હોય અને છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય એ ડી વિભાગના તત્વો હોય. તો આ સંક્રાંતિ શ્રેણીના તત્વો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગમાં કેવી રીતે અને ક્યાં ગોઠવાયેલા છે એની વાત કરીએ આપણે. હવે ખરેખર સંક્રાંતિ તત્વો કોને કહેવાય, એની ઇલેક્ટ્રોન રચના શું છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી જે અપૂર્ણ છે એની ઇલેક્ટ્રોન રચનાની અને એની ચર્ચા કરીએ છીએ. આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું લેસન છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને જે તે તત્વની જાણકારી મેળવવી હોય એટલે કયા આવર્તમાં, કયા સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન, આ બધી સામાન્ય માહિતી હોય. ઉપરાંત આવર્તનીય ગુણધર્મો, આયનીકરણ એન્થાલ્પી, પરમાણુય કદ, આ બધું થોડું ક્લિયર હોય એટલે આ બધી વસ્તુ બહુ ઈઝી બની જાય અને સહેલું જ ચેપ્ટર છે. તો આગળ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર અભ્યાસ કરીએ છીએ. હવે જો સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર આપણે જઈએ છીએ. પણ સૌથી પહેલા સંક્રાંતિ તત્વો કોને કહેવાય, તો એની સમજૂતી અથવા વ્યાખ્યા જોતી હોય તો જે તત્વના પરમાણુ જે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં, ઓક્સિડેશન અવસ્થા ભણવાના છે આપણા નહીં પછી, પણ બરાબર સમજો, સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં, કારણ કે આ બધા તત્વો એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો છે. પણ એમાં જો સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, અપૂર્ણ બોલું છું,
ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. ફરી એકવાર, સંક્રાંતિ તત્વો અથવા ડી વિભાગના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો છે. હવે એમાં જે તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, જે તત્વની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વો સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. અને જો ડી કક્ષકમાં પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય અથવા ડી કક્ષક ખાલી હોય તો સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. આગળ જેમ જેમ ભણતા જશો એટલે આની સમજૂતી સ્પષ્ટ થઈ જશે. અત્યારે બહુ જાજુ ટેન્શન લેવાની જરૂર નથી, પણ આ તો આખો પાઠ ડી વિભાગના તત્વો વિશે ભણીએ છીએ તો ખાસ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અથવા સંક્રાંતિ તત્વો કોને કહેવાય. હવે સામાન્ય ઇલેક્ટ્રોન રચના સંક્રાંતિ તત્વોની જુઓ તો n-1d 1 થી 10 ઇલેક્ટ્રોન, ns s માં 1 થી 2 ઇલેક્ટ્રોન. આ પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ખરેખર જે તે તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજશું કે ભણશું એનો આની સાથે કમ્પેર કરશું એટલે આ સમીકરણ અથવા આ ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી યાદ રહી જશે. n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક અને 4 થી ચાલુ થાય સંક્રાંતિ તત્વોમાં. જુદા જુદા ક્વોન્ટમ આંક અથવા ઉર્જા સ્તર વિશે 11મા ધોરણમાં ભણી ગયા આપણે. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 વગેરેથી. તો n ના આધારે ચોથું ઉર્જા સ્તર હોય તો મુખ્ય ક્વોન્ટમમાં 4 હોય ત્યારે 3d કક્ષક ચાલુ થાય. એટલે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-1d 1 થી 10 ઇલેક્ટ્રોન, ns 1 થી 2 ઇલેક્ટ્રોન. અહીંયા n બરાબર માનો ચોથું ઉર્જા સ્તર તો અહીંયા 4s થયું અને અહીંયા n-1 એટલે 3d થઈ ગયું. જો 3d 4s. પછી જે તે તત્વ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે એના આધારે ઇલેક્ટ્રોન રચના આગળ ચાલે. એ આપણે હમણાં સમજશું, પણ આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, અહીંયા જે n-1 કક્ષક લખી અને અહીંયા ns કક્ષક લખી તો સંક્રાંતિ તત્વોની ત્રણેય શ્રેણીમાં 3d 4d 5d તો આ ત્રણેય શ્રેણીમાં n-1 ડી કક્ષક અને ns કક્ષક એમાંથી અમુક તત્વોમાં આ બંનેની કક્ષકોની ઉર્જા વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. પરિણામે d5 અને d કક્ષકોનું જૂથ સાપેક્ષમાં વધારે સ્થાયી હોય છે. d5 એટલે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના થઈ. આપણને ખબર છે ડી કક્ષકોની સંખ્યા 5 છે એટલે દરેક ડી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન આવે એટલે d5 ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો 5 કક્ષકો અર્ધપૂર્ણ રીતે ભરાયેલી છે, મતલબ એક એક ઇલેક્ટ્રોન થી ભરાયેલી છે. ઈ પણ સ્થાયિત્વ આપે. એવી જ રીતે d10 તો પૂર્ણ રીતે ડી કક્ષક ભરાઈ ગઈ જેની સ્થાયિતા વધુ હોય છે. પરિણામે n-1 ડી કક્ષક અને ns કક્ષકનો તફાવત જે ખૂબ ઓછો હોય છે. આથી અમુક તત્વોમાં આવું જોવા મળે છે જ્યાં આગળ n+l નો નિયમ જળવાતો નથી. હમણાં આપણે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના જોશું એટલે ખ્યાલ આવશે. હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, પહેલું તત્વ સ્કેન્ડિયમ Sc. હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો પરમાણુ ક્રમાંક 21 આર્ગોન 3d 4s. તો 21મું સ્કેન્ડિયમ આર્ગોન 4s2 3d1 18 22 અને 21 ઇલેક્ટ્રોન. હવે આની કમ્પેરિઝન સામાન્ય ઇલેક્ટ્રોન રચના સાથે કરો. સ્કેન્ડિયમમાં 4s ચોથું ઉર્જા સ્તર n ની જગ્યાએ 4. ડી કક્ષક કહી તો કે n-1 4 - 1
હવે અહીંયા ડી માં 1 થી 10 ઇલેક્ટ્રોન આવે એટલે સ્કેન્ડિયમ પછીનું ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, તો એ પ્રમાણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જશે. 4s2 s કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન આવવાના, s1 અથવા 2 હોય. હવે એવી જ રીતે આગળ તમે જો ટિટેનિયમ 22મું તત્વ, આર્ગોન 3d2 4s2, પણ હવે 24મું તત્વ જુઓ ક્રોમિયમ. હવે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 4s2 18 ને 2 20 ને 4 24. હા બરાબર સમજો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ નથી. 24 ઇલેક્ટ્રોન થઈ ગયા, 18 ને 2 20 ને 4 24. પણ અહીંયા જેમ લખ્યું એમ D5 અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન બનવાનો, અહીંયા ઇલેક્ટ્રોન રચના બનવાનો ચાન્સ મળે છે. અને n-1 D અને ns આ બંને કક્ષકોની ઉર્જાનો તફાવત અહીંયા ખૂબ ઓછો છે. એટલે પરિણામે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s1 આ ઇલેક્ટ્રોન રચના છે. અને આવું જ 29 કોપર, જેનો પરમાણુ ક્રમાંક 29 છે, એની અંદર 3d10 ઇલેક્ટ્રોન રચના બને છે. એમાં પણ n-1d અને ns કક્ષકો વચ્ચેની ઉર્જાનો તફાવત ખૂબ ઓછો છે. અને ત્યાં પણ d10 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના, d10 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના બનવાનો ચાન્સ મળી જાય છે. તો આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરી. શરૂઆત થઈ સ્કેન્ડિયમથી. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આવી રીતના 21 થી 30 તત્વો. હવે એમાં 30મું તત્વ ઝિંક છે. તો ઝિંક બરાબર યાદ રાખજો, સંક્રાંતિ તત્વ ગણાતું નથી. કારણ તો કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે. આગળ ઉપર આપણે જોશું. અને +2 ઓક્સિડેશન સ્થાયી હોવાથી ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય. સૌથી પહેલા s કક્ષકના 2 ઇલેક્ટ્રોન રિમૂવ થાય એટલે Zn+2 બને, એટલે 3d10 બની જાય. 3d10 બને તો આ જે લાલ પેનથી ઉપર મેં સમજૂતી લખી સંક્રાંતિ તત્વો માટેની, એમાં એ ફિટ બેસતું નથી. ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ, પણ ઝિંકમાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે. એટલા માટે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. હા, ડી વિભાગનું તત્વ ચોક્કસ ડી વિભાગમાં સમાવિષ્ટ છે, પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. આવી જ રીતે બીજી અને ત્રીજી આ શ્રેણીમાં પણ અમુક તત્વો એવા છે કે જેને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. ડી વિભાગના તત્વો ગણાય પણ સંક્રાંતિ તત્વ નહીં. તો પ્રથમ શ્રેણી પછી બીજી અને ત્રીજી અને ચોથી શ્રેણી જે અપૂર્ણ છે, મતલબ 4d 5d અને 6d, એની પણ થોડી ચર્ચા કરીએ. પણ ઈ ચર્ચા કરીએ એની પહેલા બરાબર યાદ રાખજો, આજના દિવસમાં જ આ લેક્ચર અથવા આ પીરિયડ પૂરો થાય એટલે તમારે 3d શ્રેણી, 4d શ્રેણી, 5d શ્રેણી અને 6d શ્રેણી, આ સંક્રાંતિ શ્રેણીના જેટલા તત્વો છે, 3d 4d 5d માં 10 તત્વો, એ 10 તત્વો એટલે ટોટલ 30 તત્વો થયા. અને 6d તો આ જેટલા તત્વો છે એ બધા જ તત્વોની સંજ્ઞા, એના નામ, એના પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના,
આ આખું એક મસ્ત એસાઇનમેન્ટ અથવા બુકની અંદર એક એક પેજ ઉપર મસ્ત રીતે લખી નાખવાનું અને રોજ કન્ટિન્યુઅસ આ ચેપ્ટર આપણું ચાલે ત્યાં સુધી રોજે રોજ એનો સ્ટડી કરવાનો. જ્યારે એફ વિભાગના તત્વો ભણશો આ ચેપ્ટરમાં ત્યારે એફ વિભાગના તત્વો લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ કહેવાય, એને પણ આવી રીતે લિસ્ટ આઉટ કરશું. એનું પણ આખું લિસ્ટ બનાવી એને પણ રોજ અભ્યાસ કરશું. પણ લેન્થેનાઇડ ને એના સુધી પહોંચીએ એની પહેલા 3D 4D 5D આ ત્રણે ત્રણ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના એના નામ અને પરમાણુ ક્રમાંક સાથે એકદમ પરફેક્ટ થઈ જવી જોઈએ. મને ખબર છે 1 થી 20 તત્વો કે ઘણાને 1 થી 30 તત્વો એની ઇલેક્ટ્રોન રચનામાં તકલીફ નહીં પડે જાય. 21 થી 30 તત્વોમાં ખાલી 2 તત્વોમાં ધ્યાન રાખવાનું જેની ઇલેક્ટ્રોન રચના n+l નિયમનો n+l નિયમ 11મા ધોરણમાં ભણી ગયા હો, ધ્યાન રાખજો. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, એટલે કદાચ રેફરન્સ જોતો હોય વોટ ઇઝ n+l રૂલ તો ઈ ચેપ્ટરમાં જોઈ શકો છો તમે. જે આગળ આફબાઉ, પાઉલી અને હુન્ડનો નિયમ આપ્યો છે એની પહેલા તો ઈ n+l ના સિદ્ધાંતનું પાલન ક્રોમિયમ અને ઝિંકમાં ક્રોમિયમ અને કોપરમાં નથી થતું. કારણ કક્ષકોની ઉર્જામાં ફેર પડી જાય છે. અહીંયા કક્ષકોની ઉર્જામાં ખૂબ જ ઓછો તફાવત છે, એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોનનું વિનિમય થઈ જાય છે. પણ આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના અપવાદ સાથે 21 થી 30 માં 2 અપવાદ ક્રોમિયમ અને કોપરનો. એવી જ રીતે બીજી શ્રેણીમાં, ત્રીજી શ્રેણીમાં કયા કયા તત્વો અપવાદરૂપ છે એ જ હું અહીંયા લખીશ. બાકી આખી ઇલેક્ટ્રોન રચના ને બધું તમારે લખવાનું છે. હું અહીંયા હિન્ટ ચોક્કસ આપીશ કે ભાઈ આ તત્વોમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના બને છે અને એ અપવાદરૂપ બને ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની કે ભાઈ n-1d કક્ષક અને ns કક્ષકમાં ઉર્જાનો તફાવત પ્રમાણમાં ઘણો બધો ઓછો હશે. તો આની પછી બીજી, ત્રીજી અને ચોથી સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરીએ છીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની આપણે ચર્ચા કરી અને એના જ મોટા ભાગના સંયોજનો આની પછીના ચેપ્ટરમાં, મતલબ સંકીર્ણ સંયોજનો વાળું ચેપ્ટર જે સવર્ગ સંયોજનો એમાં આવશે. આપણી વ્યવહારિક જિંદગીમાં પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો વધારે જોડાયેલા છે ઘણા બધા સંયોજન સાથે, એટલે આખા અલગથી ગણા. હવે બીજી, ત્રીજી અને ચોથી સંક્રાંતિ શ્રેણી જેમાં ઇલેક્ટ્રોન 4d કક્ષક, 5d કક્ષક અને 6d કક્ષકમાં દાખલ થાય છે. એને એક જ સાથે બોર્ડ ઉપર લખ્યું છે, એના પરમાણુ ક્રમાંક સાથે અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના સાથે. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો જો બીજી સંક્રાંતિ શ્રેણી જેમાંનું પહેલું તત્વ ઇટ્રિયમ જેનો પરમાણુ ક્રમાંક 39 છે, 39 છે. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના પરથી સહેલાઈથી લખી શકાય ઇટ્રિયમ 39, રાઈટ. સૌથી પહેલા ક્રિપ્ટોન. ક્રિપ્ટોનનો મતલબ ઓલરેડી 36 ઇલેક્ટ્રોનની ગણતરી થઈ ગઈ. હવે 39 ઇલેક્ટ્રોન ઇટ્રિયમમાં છે, 3 ઇલેક્ટ્રોન બચ્યા તો 4d1 5s2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ તો કે ક્રિપ્ટોન 4d1 to 10 5s1 અથવા 2. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હતી તો આની જેમ જ આર્ગોન 3d1 to 10 4s1 અથવા 2. ઇટ્રિયમ થી ચાલુ થઈ છેલ્લું તત્વ કેડમિયમ Cd જેનો પરમાણુ ક્રમાંક 48 છે. પણ જેમ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી એમ અહીંયા Cd પણ સંક્રાંતિ તત્વ નથી, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના પણ સંપૂર્ણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાઈ જાય એવી થઈ જાય છે. તો આ બીજી સંક્રાંતિ શ્રેણી. હવે જ્યાં મેં સ્ટાર કર્યા છે
મોલિબ્ડેનમ આ જે તે જગ્યાએ, એજી, સિલ્વર, તો આ બધાની ઇલેક્ટ્રોન રચના કંઈક અપવાદ રૂપ છે. આને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. બસ આજે બધું જ અહીંયા લખવાનું સમય બગાડવાનો મતલબ એ નથી, કારણ કે આ સહેલી વસ્તુ છે. એ જે આપી સ્વીકારી લેવાની જ આપણે અત્યારે. શા માટે આવી ઇલેક્ટ્રોન રચના થાય જેના અમુક અમુકના કારણો છે કે ભાઈ આવું કારણ હોઈ શકે. અને એક કારણ હમણાં પણ આપણે ચર્ચા કે ભાઈ n d કક્ષક અને n-1 d કક્ષક અને ns કક્ષક એમાં ઊર્જાનો તફાવત ઘણા બધા તત્વોમાં ઓછો જોવા મળે છે, એવું પણ કારણ હોય છે. તો આ બીજી સંક્રાંતિ શ્રેણી. ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં દાખલ થાય અને એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો તો ઝેનોન 5d1 to 10 6s1, 2. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે પહેલું તત્વ લેન્થેનમ 57 પરમાણુ ક્રમાંક છે. પછી 58 થી તત્વો સીધા જ લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવાય, જેને F વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એ બધા આંતર સંક્રાંતિ તત્વો છે. એટલે અહીંયા 57 થી સીધો જ મોટો ગેપ પડી જાય. જો 57 થી પછી સીધું 72 HF, પછી 72, 73, 74 એમ એટસેટ્રા અપ ટુ 80 Hg મર્ક્યુરી. એટલે આ 57મું તત્વ એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ લેન્થેનમની, તો આની ઉપરથી સહેલાઈથી લખી શકાય. ઇટ્રિયમની જેમ જ 5d 54 ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 ઇલેક્ટ્રોન થઈ ગયા. 5d1 6s2 ઇટ્રિયમની ઇલેક્ટ્રોન લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના. હવે બીજી સંક્રાંતિ શ્રેણી જે છે એમાં પ્લેટિનમ અને ગોલ્ડ આ બે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. એટલે આની કંઈક અલગ બને છે. અલગ બને એટલે વસ્તુ તો આની યાદ છે, પણ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના બની જતી હશે, અથવા બસ આમાં પૂર્ણ ઇલેક્ટ્રોન રચના બની જાય. તો આ બીજી સંક્રાંતિ શ્રેણી કે જેમાં દાખલ થતું ઇલેક્ટ્રોન 5d માં દાખલ થાય છે. હવે ત્રીજી સંક્રાંતિ શ્રેણી એક્ટિન, જે લેન્થેનાઇડ શ્રેણી પછી એક્ટિનાઇડ શ્રેણી ભણવાની છે, એમાંનું તત્વ પરમાણુ ક્રમાંક 89 89. હવે 89 પછીના તત્વો જો 90 91 એ બધા અહીંયા નથી. એ આખી એક્ટિનાઇડ શ્રેણી થઈ ગઈ F વિભાગના તત્વો છે. તો 6d ની અંદર પછી 104. હવે આ જે બધા જ તત્વો છે RF થી ચાલુ કરીને CN સુધીના, આ બધા જ તત્વો લેબની અંદર પ્રયોગશાળામાં બનેલા તત્વો છે, જેનો અર્ધ આયુષ્ય સમય ઘણો બધો ઓછો છે. તો આ બધા તત્વો જે છે એ વ્યવહારમાં એવા જાણીતા પણ નથી, એનાની જ્યાં જાજી કેમિસ્ટ્રી પણ જાણવામાં આવી નથી. પણ છતાં છેલ્લું તત્વ જુઓ જેનો પરમાણુ ક્રમાંક 112 છે CN, તો આને પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. હવે ડી વિભાગના એક શ્રેણીમાંથી એક એવું તત્વ જે છેલ્લું તત્વ છે, જે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. પહેલી સંક્રાંતિ શ્રેણી તો કે એમાં ઝિંક ગણવામાં આવતું નથી, Zn. બીજી સંક્રાંતિ શ્રેણી તો એમાં Cd. ત્રીજી સંક્રાંતિ શ્રેણી તો કે એમાં Hg, અને ચોથી સંક્રાંતિ શ્રેણી તો કે એમાં Cn. કારણ સ્પષ્ટ, ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. અને ઉપર જ એની ડેફિનેશન અથવા વ્યાખ્યા લખી કે ધરા અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ હોય, પૂરેપૂરી ભરાયેલી ન હોય, તો ઈ સંક્રાંતિ તત્વ છે. જ્યારે ચારે ચાર તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો આ ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ. આ બધા તત્વો નવા છે. આ તત્વોના સંયોજનો ખાસ કરીને આના તો કોઈ સંયોજનો એવા જાણીતા નથી, કારણ કે તત્વો જ નવા છે. અર્ધ આયુષ્ય સમય જ એનો ઓછો છે. જ્યારે
આ બેમાંથી તમે જુઓ તો ઘણા બધા તત્વો અને અમુક સંયોજનો જાણીતા ચોક્કસ છે, પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એના જે સંયોજનો ખૂબ જાણીતા છે એવા જાણીતા આના જાજા સંયોજનો નથી. પ્લેટિનમ, ગોલ્ડ આ બધી નોબલ મેટલ છે. સિલ્વર આના વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ. મર્ક્યુરી અથવા પારો, પણ બાકીના ઘણા બધા તત્વો ખૂબ જ નવા છે. એટલે આના નામ, પરમાણુ ક્રમાંક તો ક્રમમાં યાદ રહી જશે, પણ એની સંજ્ઞા અને નામ એ ખાસ ધ્યાનમાં રાખવાના. ઇલેક્ટ્રોન રચના એટલે હમણાં જ તમને કીધું હતું એમ કે એક પેજ ઉપર પહેલી સંક્રાંતિ શ્રેણીના તત્વો, બીજા પેજ ઉપર બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વો, એમ 4 પેજમાં 4 સંક્રાંતિ શ્રેણીના તત્વો, એના નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને જ્યાં જ્યાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે ત્યાં કાં તો બોક્સ બનાવી નાખો કાં તો સ્ટાર કરી નાખો. અને જ્યાં સુધી આ ચેપ્ટર ચાલે ત્યાં સુધી ડેઈલી 2-3 વાર એની સામે જોવાનું અને અમુક તત્વોને મનમાં જ નક્કી કરીને ઇલેક્ટ્રોન રચના લખવા માંડવાની. ભૂલ પડે તો 5 વાર 10 વાર, જ્યાં સુધી ભૂલ સુધરે નહીં ત્યાં સુધી લખી રાખવાનું. તો આ સંક્રાંતિ શ્રેણીના તત્વો અથવા ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરી. હવે એની પછી એના સામાન્ય ગુણધર્મો અથવા એની લાક્ષણિકતાઓ એના વિશે આપણે જોઈએ છીએ. ઇલેક્ટ્રોન રચના સમજ્યા પછી હવે સંક્રાંતિ તત્વોના સામાન્ય ગુણધર્મો. સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરીએ, પણ એની પહેલા એના થોડોક વિશિષ્ટ લાક્ષણિકતા પણ જોઈ લઈએ. સંકીર્ણ સંયોજનો બનાવવા માટે સંક્રાંતિ તત્વો ખૂબ જ ઉપયોગી છે. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો, એમાં સંકીર્ણ સંયોજનો જે બને છે, સવર્ગ સંયોજનો બને છે, એમાં મોટા ભાગે સંક્રાંતિ તત્વો સંકળાયેલા હોય છે અને સવર્ગ સહસંયોજક બનાવી અને સવર્ગ સંયોજનો બનાવે છે. દાખલા તરીકે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ, તેની અંદર મેંગેનીઝ સંક્રાંતિ તત્વ છે. K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, તો Cr અથવા ક્રોમિયમ સંક્રાંતિ તત્વ છે. આવા તો અનેક ઉદાહરણો છે. તો ઉપરાંત રંગીન સંયોજનો આપે છે. તો આવા કંઈક વિશિષ્ટ લાક્ષણિકતાઓ પણ આ બધા તત્વો ધરાવે છે. હવે એના કોમન કેરેક્ટરિસ્ટિક્સ અથવા એના સામાન્ય ગુણધર્મો જોઈએ તો સૌથી પહેલા એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ, જે ધાતુઓ પાસે ભૌતિક ગુણધર્મો છે એવા ભૌતિક ગુણધર્મ સંક્રાંતિ તત્વો પણ ધરાવે છે. કારણ સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો જ છે, પણ અમુક જગ્યાએ વિશિષ્ટ ભૌતિક ગુણધર્મો છે એની પાસે કે જે સામાન્ય ધાતુ પાસે નથી. હવે વિગતવાર ચર્ચા કરીએ તો ટીપાવપણું, તણાવપણું, ઉષ્મીય વાહકતા, વિદ્યુત વાહકતા, આ બધા જ ગુણધર્મો આની પાસે છે. કોપર, તમે જો ઇલેક્ટ્રિસિટીના વહન માટે અત્યારે બધી જ જગ્યાએ ઓલમોસ્ટ કોપરનો જ ઉપયોગ થાય છે અને કોપર એક સંક્રાંતિ તત્વ છે. આગળ એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે, પણ 4 તત્વોને બાદ કરતા. આ 4 તત્વો સંક્રાંતિ તત્વો નથી, જેવું આપણે હમણાં જ ભણી ગયા હતા. કેડમિયમ, ઝિંક, મર્ક્યુરી. તો આની સિવાયના મોટા ભાગના સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય બંધારણ, મતલબ સ્કેન્ડિયમ, ટિટેનિયમ. આ ઉદાહરણ લખ્યું છે મેં. HCP હેક્સાગોનલ પેકિંગ રચના. HCP BCC જેવું બંધારણ ધરાવે છે. હવે HCP BCC બંધારણ વિશે ઘન અવસ્થા વાળો પહેલો પાઠ છે આપણો, એમાં વિગતવાર ચર્ચા છે. એટલે HCP રચના કેવી હોય, BCC રચના કેવી હોય, એમાં વિગતવાર ભણવાનું છે. પણ અત્યારે ધ્યાનમાં રાખવાની વસ્તુ તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ આવા વિશિષ્ટ બંધારણો પણ ધરાવે છે. માત્ર સ્કેન્ડિયમ, ટિટેનિયમ નહીં,
મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ ઉપરાંત ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી એની સિવાયની સંક્રાંતિ ધાતુ પ્રમાણમાં કઠણ હોય છે. મર્ક્યુરીની તો આપણને ખબર છે, સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં મળતી ધાતુ છે. નીચી બાષ્પશીલતા ધરાવે છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, પણ અહીંયા બે તત્વોને ખાસ ધ્યાનમાં રાખવાના, ટીસી અને એમએન. આ બંને તત્વો નીચા ગલન બિંદુ ધરાવે છે. મેંગેનીઝ અને ટીસી અત્યંત નીચા ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ધરાવે છે, જ્યારે અન્ય તત્વોમાં D5 અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના થાય ત્યારે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ મહત્તમ હોય છે અને પછી પરમાણુ ક્રમાંક વધતા નિયમિત રીતે ઘટતા જાય છે. આનો આખો એક ગ્રાફ, આલેખ ટેક્સ્ટબુકમાં આપ્યો છે, જેમાં ત્રણેય સંક્રાંતિ શ્રેણીઓ 3D, 4D, 5D, આ ત્રણેય સંક્રાંતિ શ્રેણીઓની કમ્પેરિઝન પણ કરી શકશો. એમાં ખાસ ધ્યાન રાખવાનું, 3D કરતા 4D ના તત્વોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા છે. 4D ના તત્વો કરતા, 4D સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતા 5D ના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઈ તત્વો વધારે ધરાવે છે. તો આ સામાન્ય ગુણધર્મોમાં ભૌતિક ગુણધર્મની ચર્ચા કરી. હવે પરમાણુયકરણ, એન્થાલ્પી અને પરમાણુય અને આયનીય કદમાં થતા ફેરફારો. હવે પરમાણુયકરણ, એન્થાલ્પી. સામાન્ય રીતે પરમાણુયકરણ, એન્થાલ્પી ના ખૂબ જ ઊંચા મૂલ્યો આ બધી ધાતુઓ ધરાવે છે. પરમાણુયકરણ, એન્થાલ્પી સામાન્ય રીતે ખૂબ જ ઊંચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ બની ગઈ, જેનું ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું છે. ગલન બિંદુની અને ઉત્કલન બિંદુની હમણાં વાત કરી, પણ ગલન બિંદુ ઘનમાંથી પ્રવાહી અવસ્થા અને ઉત્કલન બિંદુ પ્રવાહીમાંથી વાયુમય અવસ્થા. તો પરમાણુયકરણ, એન્થાલ્પી ઘણા ઊંચા ઉત્કલન બિંદુની વાત છે. હવે પરમાણુયકરણ, એન્થાલ્પીના ઘણા મૂલ્યો, ઊંચા મૂલ્યો ધરાવે છે. પ્રથમ શ્રેણી કરતા બીજી શ્રેણીના મૂલ્યો વધારે, બીજી શ્રેણીના મૂલ્યો કરતા ત્રીજી શ્રેણીના મૂલ્યો વધારે. પણ અનુવર્તી જોઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી મતલબ 3D કક્ષક વાળી શ્રેણીના તત્વો, દાખલા તરીકે ક્રોમિયમ, અને 4D શ્રેણી વાળું તત્વ, દાખલા તરીકે મોલિબ્ડેનમ. તો મોલિબ્ડેનમ ઇઝ ગ્રેટર ધેન ક્રોમિયમ. ઊંચી પરમાણુયકરણ, એન્થાલ્પી. ક્રોમિયમની પણ પરમાણુયકરણ, એન્થાલ્પી ઊંચી જ છે, પણ હવે બીજી શ્રેણીના તત્વની સાથે આની સરખામણી કરવામાં આવે તો બીજી શ્રેણીનું તત્વ મોલિબ્ડેનમ ક્રોમિયમની પરમાણુયકરણ, એન્થાલ્પી કરતા વધારે ઊંચી પરમાણુયકરણ, એન્થાલ્પી ધરાવે છે. આગળ ભારે સંક્રાંતિ તત્વોમાં ધાતુ બંધનનું વલણ વધુ હોય છે. જેમ ઊંચા પરમાણુ ક્રમાંક વાળી સંક્રાંતિ ધાતુમાં જઈએ તો ભારે સંક્રાંતિ તત્વોમાં ધાતુ બંધન મતલબ ધાત્વિય બંધ અથવા ધાતુનું બંધનનું વલણ ખૂબ જ ઊંચું હોય છે. પરિણામે પણ ઉત્કલન બિંદુનું ખૂબ ઊંચું થઈ જાય. સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે, ડી કક્ષક મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધુ, તેટલું પરિણામી બંધન વધુ હોય છે. અને આ જ કારણે ઘણી ઊંચી પરમાણુયકરણ, એન્થાલ્પી વાળી ધાતુ સામાન્ય રીતે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવું એટલે સામાન્ય રીતે જલ્દી રાસાયણિક પ્રક્રિયા ન આપે. દાખલા તરીકે નિષ્ક્રિય અથવા ઉમદા ધાતુઓ, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી. આપણને ખબર છે ગોલ્ડ કે પ્લેટિનમ સામાન્ય રીતે કોઈ એસિડ સાથે પ્રક્રિયા નથી આપતા જલ્દી. એકવાર ઇજિયાની અંદર ગોલ્ડ પ્રક્રિયા આપે છે, બાકી સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ, આવા સ્ટ્રોંગ એસિડ, પ્રબળ એસિડની સાથે પણ સોનાની પ્રક્રિયા નથી થતી. એટલા માટે તો એ ઉમદા અથવા નિષ્ક્રિય ધાતુ કહેવાય છે. તેનું કારણ પણ એની ઊંચી પરમાણુયકરણ, એન્થાલ્પી અથવા ઊંચું ઉત્કલન બિંદુ
જવાબદાર છે. તો આ પરમાણ્વીયકરણ એન્થાલ્પીની ચર્ચા કરી. હવે પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર આના વિશે જોઈએ છીએ. પણ પરમાણ્વીય કદ કે આયનીય કદ જોઈએ એટલે ખાસ આવર્તનીય ગુણધર્મોનો ટોપિક પહેલા મગજમાં રાખવાનો કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ ત્યારે પરમાણ્વીય કદમાં અને આયનીય કદમાં શું ફેરફાર થાય છે આટલું પહેલા ક્લિયર રાખો, પછી આ મુદ્દો સમજીએ છીએ. હવે ખૂબ અગત્યનો મુદ્દો પરમાણ્વીય કદ અને આયનીય કદમાં ફેરફાર. હવે સૌથી પહેલા જે તે સંક્રાંતિ તત્વો જે તે શ્રેણીના એની અંદરો અંદર કમ્પેરિઝન કરશું, એની સરખામણી કરશું પરમાણ્વીય કદ અને આયનીય કદ સમજવા માટે. અને પછી પહેલી સંક્રાંતિ શ્રેણીના તત્વોની બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની સાથે સરખામણી કરશું, જેમ હમણાં પરમાણ્વીયકરણ એન્થાલ્પીમાં કરી હતી એમ. હવે આમાં ખાસ પહેલા બરાબર જુઓ, જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. પરિણામે સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. સ્કેન્ડિયમ 2+ is greater than titanium 2+, is greater than vanadium 2+, is greater than chromium 2+, greater than આગળ જાઓ એમ ઝિંક 2+. મતલબ સ્કેન્ડિયમ 2+ આયનનું કદ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોમાં સૌથી વધારે હોય છે. કારણ તો આવર્તનીય ગુણધર્મ છે, જેમ આવર્તમાં તત્વમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય તો એની જ કક્ષામાં દાખલ થાય છે. પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન કેન્દ્રીય ધન વીજભાર વધે છે અને અહીંયા આગળ પણ દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ દાખલ થાય છે. પરિણામે શું થાય છે અહીંયા તો ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી હોય છે. હવે પહેલા તો શિલ્ડિંગ અસરને યાદ કરવી પડે. શિલ્ડિંગ અસર એટલે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય ધન વીજભાર, પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન છે જેની ઉપર પોઝિટિવ ચાર્જ છે, તો આ કેન્દ્રીય ધન વીજભારની અસર જે બાહ્યતમ ઇલેક્ટ્રોન મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર જે થાય એ અસરને આંતરકોષીય ઇલેક્ટ્રોન મતલબ એ બેની વચ્ચે આવેલા ઇલેક્ટ્રોન એ અસરને ઓછી કરી નાખે છે. આને શિલ્ડિંગ અસર કહે છે. ફરી એકવાર, કેન્દ્રીય ધન વીજભાર, પરમાણુ કેન્દ્ર જેની ઉપર ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. હવે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર છે પણ એના ધન વીજભારની અસર ઈ ઇલેક્ટ્રોન ઉપર ચોક્કસ થાય, પણ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન આંતરકોષીય ઇલેક્ટ્રોન ઈ અસરને ધન વીજભારની અસરને પ્રમાણમાં ઓછી કરી નાખે, એને શિલ્ડિંગ અસર કહેવાય. તો આવી શિલ્ડિંગ અસર ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી હોવાથી આમ બને છે. શું બને છે તો કે સ્કેન્ડિયમ 2+ is greater than titanium 2+ is greater than vanadium 2+. તથા પરમાણુય ત્રિજ્યામાં પણ ઘટાડો થશે. આ આયનીય ત્રિજ્યાની વાત છે. હવે પરમાણુય ત્રિજ્યા જો તો સ્કેન્ડિયમની પરમાણુય ત્રિજ્યા is greater than ટિટેનિયમની પરમાણુય ત્રિજ્યા is greater than વેનેડિયમની પરમાણુય ત્રિજ્યા. સ્કેન્ડિયમનું પરમાણુય કદ ત્રિજ્યા વધારે એટલે પરમાણુય કદ પણ વધી ગયું, તો સ્કેન્ડિયમનું પરમાણુય કદ ટિટેનિયમના પરમાણુય કદ કરતા વધારે છે. તો આ વાત થઈ 3D મતલબ પહેલી સંક્રાંતિ શ્રેણીની. હવે બીજી સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ અને પહેલી સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ તો ઓબ્વિયસ 3D ની પરમાણુય ત્રિજ્યા જે તે તત્વની હોય
એની કરતા 4d ની વધી જાય, કારણ કે કક્ષા વધી ગઈ. તો પરમાણ્વીય કદ 4d is greater than 3d. પણ હવે નવાઈની વાત ઈ આવે છે, 3d કરતા 4d માં પરમાણ્વીય કદ વધી ગયું, તો 4d પછી 5d માં જ્યારે ઇલેક્ટ્રોન જશે ત્યારે પણ કક્ષા ઉમેરવાની, પણ 5d માં ઇલેક્ટ્રોન જશે તો 4d કરતા પણ એનું પરમાણ્વીય કદ વધવું જોઈએ, પણ ખરેખર એવું નથી થતું. પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે પરમાણ્વીય ત્રિજ્યા ઝર્કોનિયમ 4d કક્ષકની 4d શ્રેણીનું તત્વ ઝર્કોનિયમ જેનો પરમાણ્વીય ક્રમાંક 40 છે, એની પરમાણ્વીય ત્રિજ્યા 160 pm છે. એની સામે HF જે ત્રીજી 5d મતલબ ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે, પરમાણુ ક્રમાંક જેનો 72 છે, પણ એની પરમાણ્વીય ત્રિજ્યા 159 pm છે. તો આ બેયની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન છે. જો એક 4d શ્રેણીનું તત્વ, એક 5d શ્રેણીનું તત્વ, તો આ બંનેની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન છે. તો આમ થવાનું કારણ શું? તો કે આમ થવાનું કારણ લેન્થેનાઇડ સંકોચન છે. લેન્થેનાઇડ સંકોચન શબ્દ પણ આપણી માટે નવો છે. શિલ્ડિંગ અસર ભણી ગયા છે, પણ લેન્થેનાઇડ સંકોચન શબ્દ નવો છે. આ શબ્દ હજી આગળ લેન્થેનાઇડ શ્રેણી ભણશું ત્યારે આપણી સામે આવશે, પણ અત્યારે એને થોડોક સમજીએ છીએ કે ભાઈ લેન્થેનાઇડ સંકોચન એટલે શું. તો અહીંયા આગળ મેં જુદા જુદા 4 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી છે. સૌથી પહેલા ઝર્કોનિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ. પરમાણુ ક્રમાંક 40, ક્રિપ્ટોન મતલબ 36 ઇલેક્ટ્રોન, 36 ને 2 38 ને 2 40, 4d2 5s2. હવે HF ની ઇલેક્ટ્રોન રચના જુઓ. 72 પરમાણુ ક્રમાંક, ઝેનોન મતલબ 54 ઇલેક્ટ્રોન, 54 ઇલેક્ટ્રોન, 4f14, 54 4 58 ને 10 68, 68 ને 2 70 ને 2 72, 4f14 5d2 6s2. હવે અહીંયા આગળ f કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયા છે અને f કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ પછી 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયા છે. હવે યાદ કરો, લેન્થેનમ પરમાણુ ક્રમાંક 57, એની પછી સંક્રાંતિ તત્વ, આખી સંક્રાંતિ શ્રેણીને યાદ કરો, હમણાં જ લખી હતી બોર્ડ ઉપર. પરમાણુ ક્રમાંક 57 થી પછી 58 નું તત્વ જે હતું એ સંક્રાંતિ તત્વ નહોતું. એના પછીના 14 તત્વ પછી સંક્રાંતિ તત્વનો વારો આવ્યો. તો લેન્થેનમ સંક્રાંતિ તત્વ ચોક્કસ, કારણ કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. પણ લેન્થેનમ પછીનું તત્વ સીરિયમ પરમાણુ ક્રમાંક 58, જેની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 4f2 6s2. અહીંયા સૌથી પહેલા f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાણા અને હવે સીરિયમ પછીના જેટલા તત્વો છે એ બધા જ તત્વોમાં પહેલા f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. છેલ્લી કક્ષા 6s2 છે, તો આ કક્ષક ભરાઈ ગયેલી છે, પણ આગળની f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જશે. પરિણામે કેન્દ્રીય વીજભારની અસર છેલ્લા ઇલેક્ટ્રોન f કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર એવી થશે કે પરમાણુનું સંકોચન થશે, મતલબ પરમાણ્વીય કદ ઘટશે અને ઈ પરમાણ્વીય કદ જે ઘટશે એની અસર એની પછીનું તત્વ 58 થી છેક 71 સુધી એની પછીનું તત્વ HF 72 એની ઉપર પણ રહેશે. ટૂંકમાં સાદી ભાષામાં અહીંયા આગળ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા જશે, પણ આ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા જાય એની પહેલા f કક્ષક આખી ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. પણ ઈ જે અસર થાય છે એના કારણે પરમાણુનું કદ
સંકોચાય છે, નાનું થાય છે, પરિણામે પરમાણુની ત્રિજ્યા ઓછી થાય. એટલા માટે ઝર્કોનિયમ અને HF આ બંનેના પરમાણુય કદ લગભગ સમાન છે. આ આખી બાબતને લેન્થેનાઇડ સંકોચન કહેવાય. મતલબ લેન્થેનમથી 57મું તત્વ એનાથી 58મા તત્વમાં F કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને પરિણામે કેન્દ્રીય વીજભારની એવી અસર રહે છે F કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર, આકર્ષણ વધી જાય, પરિણામે પરમાણુની ત્રિજ્યા નાની બને, આકર્ષણ વધે એટલે સંકોચન થાય, નજીક આવે ઇલેક્ટ્રોન અને પરમાણુ કેન્દ્રની, પરિણામે પરમાણુય કદમાં ઘટાડો થાય. અને એ કારણે 4D શ્રેણીનું તત્વ ઝર્કોનિયમ અને 5D શ્રેણીનું તત્વ HF આ બંનેની પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન છે. આ ખાસ નોંધવા જેવો મુદ્દો અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચના મેં એટલા માટે જ લખી છે. આ ચારે ચાર તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાનું કારણ કે આપણા મગજમાં ખ્યાલ સ્પષ્ટ થાય કે 57મા તત્વ સુધી ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન ઉમેરાણા, 40મું તત્વ ઝર્કોનિયમ એમાં પણ ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન આવ્યો, વચ્ચે કોઈ જગ્યાએ F કક્ષક આવી જ નથી. પણ જેવું ઝર્કોનિયમ HF આવ્યું એની પહેલાનું સીરિયમ જુઓ તો અહીંયા F કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયા અને HF આવ્યું ત્યાં સુધીમાં આખી F કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ. ઈ અસર HF સુધી રહે છે, એની પછીના બધા તત્વો સુધી રહે છે. એટલા માટે પરમાણુય કદ 4D is equal to almost 5D. આ બેયના પરમાણુય કદ એના તત્વોના લગભગ સમાન હોય છે અને પરિણામે ઘનતામાં પણ ફેર પડી જાય. ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે કદ જેમ ઘટતું ગયું દળ વધતું જશે. જો દળ વધવાનો આધાર પરમાણુ કેન્દ્રમાં દાખલ થતો પ્રોટોન છે એટલે પરમાણુય દળ વધશે, મતલબ અંશ વધી ગયો, છેદ નાનો થતો ગયો, તો આ બધાની ઘનતા પણ વધતી જાય. આ બધા તત્વોની ઘનતા એટલા માટે વધતી જશે, પરમાણુય કદ નાનું થતું ગયું, દળ મોટું થતું ગયું, અંશ મોટો, છેદ નાનો, જવાબ વધારે જ આવવાનો, મોટો જ આવવાનો, તો ઘનતા પણ વધતી જાય છે. તો આ આજના દિવસની આટલી ચર્ચા કરી આપણે. આ બધી ચર્ચા ડી વિભાગના તત્વો એના ઉપર હતી. પાઠમાં ડી અને એફ વિભાગ બંને સમજવાના છે, પણ પહેલા ડી વિભાગના તત્વોની આપણે ચર્ચા કરીએ છીએ. અને આજે ખાસ 3 સંક્રાંતિ શ્રેણી 3D 4D અને 5D, પછી 6D, પણ 3D 4D અને 5D આ ત્રણની કેમેસ્ટ્રી ઘણી બધી જાણીતી છે. 6D મતલબ ચોથી સંક્રાંતિ શ્રેણીના તત્વો લેબમાં બનેલા છે, પ્રયોગશાળામાં બનેલા છે, જેનો અર્ધ આયુષ્ય સમય પણ ઓછો છે અને એની કેમેસ્ટ્રી એટલી બધી જાણીતી નથી. પણ 3G મતલબ 3D 4D અને 5D મતલબ આ 3 સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આજના દિવસમાં બરાબર પાકી કરી લેવાની. અને આ બધા મુદ્દા મેં બને ત્યાં સુધી મહત્વના પોઈન્ટ બોર્ડ ઉપર એટલા માટે જ લખ્યા છે કે આટલા પોઈન્ટ વ્યવસ્થિત યાદ રાખો તો આની ઉપરથી પણ બીજા 4-5 પોઈન્ટ તમે લખી શકશો. અમુક પોઈન્ટ નથી લખ્યા પણ ઓરલી વાત કરી છે, મૌખિક વાત કરી છે. તો આ સંક્રાંતિ તત્વોની શરૂઆત કરી આપણે. આની પછીના પીરિયડમાં સંક્રાંતિ તત્વોના બીજા ગુણધર્મો, આયનીકરણ, એન્થાલ્પી, આગળ ચુંબકીય ગુણધર્મો, આ બધા ગુણધર્મોની ચર્ચા કરશું. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એનો ભણશું. પણ આ આખા ચેપ્ટરમાં કોઈ જગ્યાએ કઈ ડાઉટ હોય તો ચોક્કસ ફોન કરી શકો છો, મેસેજ મોકલી શકો છો, પણ બરાબર રીતે આનો સ્ટડી કરજો. થેન્ક યુ.